ચીખલી ખાતે ક્વોરી શુક્રવારે બપોરે બ્લાસ્ટ કરતા બામણવેલ ગામે અનેક ઘરોમાં નુકસાન થયાની ફરિયાદ સાથે લોકો મોટી સંખ્યામાં ક્વોરી ખાતે ધસી જઈ ક્વોરી બંધ કરાવી પોલીસને બોલાવી હતી અને મામલતદારને લેખિતમાં જાણ કરવાની તૈયારી દર્શાવી હતી। ચીખલીના આલીપોર ગામની હદમાં એક વિજાપુરા નામની ખાણ એટલે કે ક્વોરી આવેલ છે, જે ક્વોરીમાં શુક્રવાર બપોરના સમયે બ્લાસ્ટ કરવામાં આવતા નજીકમાં આવેલ બામણવેલ ગામના કેટલાક મકાનોમાં નુકસાન થવા પામ્યું હતું, જેને પગલે બામણવેલ ગામના સરપંચ સહિતના લોકો ક્વોરી ખાતે પહોંચી જઈ ક્વોરીને તાત્કાલિક બંધ કરાવી હતી। જે બાદ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા પીએસઆઈ સહિતનો સ્ટાફ બામણવેલ ગામે આવી પહોંચ્યો હતો, જ્યાં લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ ચીખલી મામલતદારને લેખિત જાણ કરવાની તૈયારી કરી છે અને જો આવનાર સમયમાં આ ક્વોરી બંધ ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે। ત્યારે શનિવારના રોજ ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। સનીબેન ભાણાભાઈ બામણવેલ ગામમાં બ્લાસ્ટિંગ થતું છે, પણ કોઈ અમારી વાત સાંભળતું નથી। અમારા ઘરમાં નુકસાન થાય, અમારા ગામમાં નુકસાન થાય, ઘરમાં અમારી વાત કોઈ સાંભળતું નથી। આજે 10 વાગે બ્લાસ્ટિંગ થયું છે, કોઈની દિવાલ ભાંગી ગઈ, કોઈના પતરા તૂટી ગયા, કોઈને નુકસાન થાય એ જવાબદારી કોણ લે? અત્યાર સુધી અમે બહુ અધિકાર કર્યા, કોઈને કોઈ અધિકાર મળતા નથી, પણ અમે ઓફિસમાં જઈને બેસી જાઉં। સરપંચ શ્રી બામણવેલ આજ રોજ આલીપોર ગામે જે વિજાપુરા જે ખાણ આવેલી છે, જેમાં આજે બપોર 1:45 કલાકે જે ક્વોરીમાં જે ખાણમાં જે બ્લાસ્ટ કર્યો હતો, તે બામણવેલ ગામમાં આજે ભૂકંપ જેવો આંચકો અનુભવ્યો હતો, તેના કારણે બામણવેલ ગામે આજે નુકસાન થયેલ છે, તેમજ કોઈ જાનહાનિ થયેલ નથી। તેમજ આજે પોલીસ તંત્રને અમે જાણ કરેલ છે ને અત્યાર પછી અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અત્યાર પછી આજે ખાણ બંધ થાય એવી અમે તંત્રને જાણ કરીએ છીએ। આજે આવેદન આપવા અમે જઈ રહ્યા છીએ। અગાઉ પણ અમે એવા કિસ્સા બન્યા છે, અમે મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબને જાણ કરી, પણ એના પર કોઈ એક્શન લેવાતું નથી। અત્યાર પછી જો એના પર એક્શન ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમે આજે એપ્રોક્સ નહીં તો 15 થી 20 ઘરોના પતરા તૂટ્યા છે।